હવે જે સમાચાર વિગતવાર. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અણઘરે આજે અડાજણ આનંદ મહેલ રોડ પાસેની BSNL ઓફિસની બાજુમાં આવેલ એક આવાસની મુલાકાત લીધી હતી, જ્યાં આરોગ્ય વિભાગના સફાઈ કર્મીઓ રહે છે. ત્યાં જોતા ખૂબ જ દુઃખદ દ્રશ્યો દેખાયા હતા. જે સફાઈ કર્મીઓએ આખા ભારતમાં સુરતને સ્વચ્છતામાં પહેલું સ્થાન અપાવ્યું, તે જ કર્મીઓ મજબૂરીમાં જર્જરિત આવાસમાં રહેવા મજબૂર હોય તેવું જણાઈ આવ્યું હતું. 1999માં આવાસ બન્યું હતું અને લગભગ 10 વર્ષમાં તો આ જર્જરિત અવસ્થામાં પરિણમ્યું હતું. તેથી આવાસની ગુણવત્તા પર પણ સવાલ ઊભા થાય છે. સુરતને સમગ્ર દેશમાં નંબર 1 અપાવનાર કર્મયોગીઓ દયનીય જગ્યામાં રહેવા મજબૂર છે. અડાજણ ખાતે સફાઈ કર્મીઓના આવાસની હાલત બદથી બદતર છે તેમ મહેશ અણઘરે જણાવ્યું હતું. આ મુદ્દે મહેશભાઈ અણઘરે જણાવ્યું કે નિષ્ફળ ભાજપ શાસકો જે હોંશે એવોર્ડ લેવા દોડી ગયેલા, તેમને સફાઈ કર્મીઓ પ્રત્યે જરા પણ લાગણી નથી. સફાઈ કર્મીઓ જે જર્જરિત આવાસમાં રહે છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ગટર ઉભરાવાની સમસ્યા જોવા મળી છે અને સ્ટ્રક્ચરની હાલત એવી છે કે ગમે ત્યારે કોઈ અનહોની ઘટના ઘટી શકે છે. ખાડી ગયેલા વહીવટને કારણે સફાઈ કર્મીઓ ખંડેરસમ આવાસ અને ગટર ઉભરાવાથી અસહ્ય દુર્ગંધ જેવી દયનીય સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. જ્યારે દેશના વડાપ્રધાન આરોગ્ય કર્મીઓને કર્મયોગી જેવી ઉપાધિ આપતા હોય, ત્યારે તેમના જ સુરતના ભાજપ શાસકો આ કર્મીઓની ઉપેક્ષા કરતા હોય તેવો ઘાટ સર્જાયો છે. હકીકતમાં ભાજપ કે તેમના કોઈ પણ કોર્પોરેટરને સફાઈ કર્મીઓ કે સામાન્ય જનતાની કોઈ દરકાર નથી, ફક્ત તેમને વોટ બેંક સમજે છે. આમ આપ કોર્પોરેટર મહેશભાઈ અણઘરે સફાઈ કર્મીઓ પ્રત્યે ઉપેક્ષા કરતા શાસકોનો બરાબરનો ઉધડો લીધો હતો. તો આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અણઘરે અડાજણ આનંદ મહેલ રોડ પાસેથી BSNL ઓફિસની બાજુમાં આવેલી એક આવાસની મુલાકાત લીધી હતી, જ્યાં આરોગ્ય વિભાગના સફાઈ કર્મીઓ રહે છે. ત્યાં જોતા ખૂબ જ દુઃખદ દ્રશ્યો દેખાયા હતા. જે સફાઈ કર્મીઓએ આખા ભારતમાં સુરતને સ્વચ્છતામાં પહેલું સ્થાન અપાવ્યું, તે જ કર્મીઓ મજબૂરીમાં જર્જરિત આવાસમાં રહેવા મજબૂર હોય તેવું જણાઈ આવ્યું હતું. 1999માં આવાસ બન્યું હતું અને લગભગ 10 વર્ષમાં તો જર્જરિત અવસ્થામાં પરિણમ્યું હતું. તેથી આવાસની ગુણવત્તા પર પણ સવાલ ઊભા થાય છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.